વેલકમ બેક। ભારે વરસાદને કારણે સુરત શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। સુરતના રાંદેર અને વેડ રોડને જોડતું વિયરક્રમ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો। કોઝવેની 6 મીટરની સપાટી ઉપરથી પાણી ભયજનક સપાટી વટાવી જતા કોઝવે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। વેડ રોડ અને રાંદેરને જોડતો માર્ગ બંધ કરવામાં આવતા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા, તો બીજી તરફ વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। વાહન ચાલકોએ રાંદેરથી વેડ રોડ જવા માટે આશરે 8 કિલોમીટરનું અંતર કાપી એક છેડેથી બીજા છેડે જવું પડ્યું હતું। સુરતમાં મોડી રાતથી શરૂ થયેલા ભારે મેઘખાયાને લઈને સમગ્ર શહેર વરસાદમાં ફરી વળ્યું હતું। મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો, સુરતના રાંદેર સ્થિત વિયરક્રમ કોઝવેના દ્રશ્યો છે, જ્યાં કોઝવેનો જે સપાટી હોય છે તે ભયજનક સપાટી પર આવી જવાના કારણે આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। રાંદેર અને રેડ રોડને જોડતો આ માર્ગ છે, જ્યાં પ્રતિદિન વાહનોની અવરજવર જતી થતી હોય છે। જે 6 મીટરની જે ભયજનક સપાટી હોય છે તે વટાવી જવાના કારણે જે કોઝવે છે તે બંધ જોવા મળી રહ્યો છે। કોઝવેની સપાટી પરથી આ પાણી પસાર થયા હોવાનું દૃશ્યમાન થઈ રહ્યું છે। લોકોની પણ અવરજવર અહીં જોવા મળી રહી છે। કુતૂહલ સર્જાતા લોકો સહેલાણીઓ પણ આ વિયરક્રમ કોઝવે ખાતે આવી ગયા છે અને જે વાતાવરણ છે તે નિહાળી રહ્યા છે। આ જે માર્ગ છે તે રાંદેરનો માર્ગ છે, જ્યાં વેડ રોડ સ્થિત જે રાંદેરનો જોડતો માર્ગ છે, જ્યાં અસંખ્ય વાહનોની અવરજવર થતી હોય છે। આ માર્ગ બંધ કરી દેવાના કારણે વાહન ચાલકો પરત ફરી રહ્યા છે। પ્રતિદિન અસંખ્ય વાહનોની અવરજવર કરતા માર્ગને કારણે વાહન ચાલકોએ પણ ભારે હાલાકી વેઠવી પડી છે, કારણ કે જે પ્રકારનો જે અંતર હોય છે 7 થી 8 કિલોમીટર જેટલો વાહન ચાલકોએ અંતર કાપીને પેલે પાર જવાનું હોય છે। ત્યારે આગામી દિવસોમાં વરસાદની પરિસ્થિતિ કયા પ્રકારની રહેશે તે આવનારા વાતાવરણ પર જ નિર્ભર છે। કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।